નમસ્કાર, હું જીરલ પટેલ, ફાઉન્ડર એન્ડ ચેરમેન પ્રભા કુંજ ગ્રુપ. આજનો સબ્જેક્ટ છે ગોલ સેટિંગ. તમે ગોલને કઈ રીતે સેટ કરી શકો. બહુ અગત્યનું છે કે ગોલ સ્ટેટમેન્ટ તો આપણે લખી દીધું, પણ એ ગોલને તમારે સેટ કઈ રીતે કરવું છે. આના માટે બહુ જ અગત્યના મુદ્દાઓ છે. પ્રથમ તો તમે તમારો સ્ટ્રેન્થ જાણો. તેના માટે બે પ્રકારનું છે. તમે હુ એમ આઈ, તમે કોણ છો એ તમે જાણવાનો પ્રયત્ન કરો. તમને કયા પાથ પર તમને ઇન્ટરેસ્ટ છે, તમારું કેરિયર, તમારું એક્ટિવિટીઝ કયા પાથ પર તમે જઈ રહ્યા છે તે તમને ખબર હોવી જોઈએ. અને થર્ડ છે વર્ક. તમે એ વર્ક કરીને તમને આગળમાં પ્રગતિ થશે કે નહીં થશે એ તમારે પોતે જ એનાલિસિસ કરવું છે. પ્રથમ તમને સમજાવવા કઈ રીતે આખું આનું ફ્રેમવર્ક છે. સો કોઈ પણ ગોલ હોય તે ગોલને તમે નાના નાના ગોલમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો. કોઈ પણ એક તમે નાનો ગોલ લો, એ ગોલને નાનામાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો અને ટાઈમ મેનેજમેન્ટ સ્લોટ બનાવો. તમે જાણે કે એક એક્ઝામ્પલ આપું મેં કે તમારે 50 લાખ રૂપીસ દર મહિને કમાવા છે, કે વર્ષે તમારે 50 લાખ રૂપીસ કમાવાના છે. તો તમારા એકાઉન્ટમાં 50 લાખ એક વર્ષ 12 મહિના અંતે 50 લાખ રૂપીસ તમને જોઈતા છે. તો 12 ડિવાઇડ બાય 1 ઓર 12 ડિવાઇડ બાય 50 કરી દો. તો દેટ મીન્સ તમને ખબર પડી જશે કે મારે પર મંથ કેટલા પૈસા કમાવાના છે. એટલે તમારું જે મેઇન ગોલ છે 50 લાખ 12 મહિનામાં, તેનાથી તમારું નાનું ગોલ થઈ ગયું એક મહિનામાં તમારે કેટલા રૂપિયા કમાવાના છે. તો તમે સ્મોલ ટાર્ગેટ બનાવો. હવે એક મહિનામાંથી તમે સ્લોટિંગ કરો અને 30 ડેઝ પર આવી જાઓ કે 30 દિવસમાં તમારે કેટલા પૈસા કમાવાના છે. આવી રીતે એનાલિસિસ કરશો તો જ તમે તમારો મેઇન ગોલ છે તેને ટાર્ગેટ બેઝ પર તમે કરી શકશો. હવે ગોલમાં હું તમને સમજાવું. ગોલ ટાર્ગેટ બેઝ તો હોય, પણ એ એપ્રોચેબલ પણ હોવો જોઈએ. દેટ મીન્સ એ એપ્લિકેબલ હોવો જોઈએ અને એ તમને મળી શકે એવો હોવો જોઈએ. તમે એવું નહીં વિચારી લો કે ગોલ હું આમ કરી દઈશ. તમારી શક્તિ તમે જાણવાનો પ્રયત્ન કરો. તે જ ગોલ તમે એપ્રોચ કરવાનો પ્રયત્ન કરો. એઝ એ તમે આજે એક સ્પીકર છો અને તમે એમ કહેવા માંગો કે મારે મુકેશ અંબાણી જેવું ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવી છે તાત્કાલિક, તો દેટ ઇઝ નોટ પોસિબલ. સો તમે સ્પીકરને રિલેટેડ ગોલ બનાવો. તમે શિક્ષક છો તો શિક્ષકને રિલેટેડ તમે કોઈ ગોલ બનાવો. તમે કોઈ કરિયાણાના વેપારી છો તો તેને રિલેટેડ કોઈ ગોલ બનાવો. સો એના માટે તમારે તમારી ઇન્ફ્લુઅન્સ જાણવું બહુ જરૂરી છે. તમે કોણ છો, તમારામાં જે શક્તિ છે તમે કઈ રીતે ડેવલપ, તમે ઇન્ટરેસ્ટ કઈ રીતે ડેવલપ કરી શકો, અને તમે આ જે ઇન્ટરેસ્ટ ડેવલપ કરો એ વર્ક ઓરિએન્ટેડ છે કે નહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે. હવે આમાં હું તમને એક ફ્રેમવર્ક આપું. ફર્સ્ટ તમે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરો તમારા સેલ્ફનો. તમને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. તમે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરી લો. ત્યાર પછી એના પર એક નિયમ બનાવો કે ઇન્ટરેસ્ટ રિલેટેડ તમે અભ્યાસ કરો. નાના મુદ્દાઓ પર તમે અભ્યાસ કરો. કોઈ પણ વસ્તુને તમે જુઓ કે કોઈ ન્યૂઝપેપર છે, કોઈ વિડીયો છે, કોઈ ટ્યુટોરિયલ છે, તેનો અભ્યાસ કરો. એ ઇન્ટરેસ્ટ રિલેટેડ. ત્યાર પછી એના રિલેટેડ R&D કરો, રિસર્ચ કરો કે આ જે મને ઇન્ટરેસ્ટ છે એ વર્કેબલ છે કે નહીં. એઝ એનાથી મારી રોજીરોટી ચાલશે કે નહીં ચાલશે. કે ઇન્ટરેસ્ટ આપણને બહુ બધો હોય, પણ એનાથી આપણે પૈસા મળવા જોઈએ, આપણી રોજીરોટી ચાલવી જોઈએ. તો તેને વર્કેબલ કરો. ત્યાર પછી એને ઇમ્પ્લિમેન્ટ આપો. હવે બે પ્રકાર છે. આજે 95% હેન્ડ ટુ માઉથ સિચ્યુએશન વાળા છે, એટલે નોકરિયાત ઓર મિડલ ક્લાસ ફેમિલીનો વર્ગો છે. તો તમારે તમારા સપના પૂરા કરવા છે તો કઈ રીતે જીવન જીવો આ બરાબર સમજજો. દેર ઇઝ અ મેઇન થિંગ એન્ડ મલ્ટી થિંગ. આ વસ્તુ બરાબર સમજજો. મેઇન થિંગ એટલે શું કે અત્યારે તમે જે કામ કરી રહ્યા છો તે તમે કરતા છો જસ્ટ બીકોઝ તમારી રોજીરોટી ડે ટુ ડે લાઈફ ચાલે છે. મેઇન થિંગમાં કોઈ જોબ કરતું હોય, કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ બિઝનેસ કરતું હોય, કોઈ પણ પ્રકારનું કોઈ પણ એક્ટિવિટીઝ કરતું હોય, એની મેઇન થિંગ છે બીકોઝ એની ડેલી એક્ટિવિટીઝ છે જેનાથી એનું જીવન ધોરણ ચાલે છે. દિવસ દરમિયાન તમે કેટલા સમય આપો છો તમારા મેઇન થિંગમાં? 8 થી 9 થી 10 કલાક તમે કામ કરતા હશો. હવે તમે બીજાથી વિશેષ છો. કેમ? બીકોઝ તમારા પાસે એક ડ્રીમ છે. તમારે તમારું ગોલ, તમારું ટાર્ગેટ તમે વિચારી લીધું કે મારે આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. તો તમે ફાઇન્ડ આઉટ તો કરી લીધું કે મારી જાતમાં મને આ ઇન્ટરેસ્ટ છે. હવે એ ડ્રીમને પૂરું કરવા માટે તમારે શું કરવાનું? તમારું જે મેઇન થિંગ 8 કલાક છે તેને ડિસ્ટર્બ કરવાની જરૂરત નથી. કે તેને ડિસ્ટર્બ કરશે તો તમારું મેઇન થિંગ કામ બગડી જશે, રોજીરોટી તમારી મળતી બંધ થઈ જશે. સો 8 કલાક પછી કે 10 કલાક પછી તમારે વિશેષ 4 થી 5 કલાક બીજું કામ કરવા પડશે. દેટ મીન્સ તમે રોજના 8 કલાક કામ કરતા તો તમારે 15 કલાક કામ કરવા પડશે અને બાકીના 5 થી 6 કલાક તમારું મલ્ટી, દેટ મીન્સ તમારો ઇન્ટરેસ્ટ જે વસ્તુમાં છે, તમે જે ફાઇન્ડ આઉટ કર્યું કે મને આ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે, તે ઇન્ટરેસ્ટને રિલેટેડ તમારે કામ કરવા પડશે. હવે આ સબ્જેક્ટને કોઈ પણ વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો એને તમારે ઇમ્પ્લિમેન્ટ આપવા માટે રૂટ, બેઝિક, ગ્રાઉન્ડ લેવલથી તમારે કામ ચાલુ કરવા પડે. તો કઈ રીતે? તો બેઝિકલી તમે ઇન્ટરેસ્ટ જાણો, એ સબ્જેક્ટનો, એ વસ્તુનો. ત્યાર પછી એનું આખું SWOT એનાલિસિસ કરો કે આ વસ્તુ ક્યાં મળશે, આ કોણ કોણ કરે છે,
આના સુપર સ્પેશિયાલિસ્ટ લોકોને તમે ફાઇન્ડ આઉટ કરો. હવે તો ટેકનોલોજી જમાનો છે, વોટ્સઅપ, ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટા, દેર ઇઝ લોટ્સ ઓફ થિંગ કે ત્યાંથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. તેને રિલેટેડ તમે રિસર્ચ કરો, R&D કરો, તમે એના લીધે બ્લોગ વાંચો, ન્યૂઝપેપર, મેગેઝિન, લોટ્સ ઓફ થિંગ વાંચો. ત્યાર પછી એને તમે સ્લોલી ઇમ્પ્લિમેન્ટ આપો. કોઈ પણ ડ્રીમ પૂરું કરવા માટે 1000 દિવસ લાગે. 1000 દિવસ એટલે કેટલા? 3 વર્ષ. હવે 3 વર્ષ તમે મલ્ટી થિંગમાં લાગી ગયા અને મેઇન થિંગને સાઈડમાં મૂકી દીધું તો ઘરવાળા કાઢી મૂકશે. બીકોઝ કેમ? તમારે ખાવાના ફાવા પડી જાય. સો મેક શ્યોર મેઇન થિંગ તમારી ડિસ્ટર્બ નહીં થવી જોઈએ અને મલ્ટી થિંગ દેટ મીન્સ તમારો જે ગોલ છે, તમારો જે ઇન્ટરેસ્ટ છે જે સબ્જેક્ટમાં, તેને તમારે એચીવ કરવું હોય તો 3 વર્ષ દેટ મીન્સ 1000 ડેઝ તમારે સમયનો સંજોગોનો ભોગ આપવા પડશે અને 100% તમે તમારો ગોલને એચીવ કરી શકશો. સો બેઝિકલી આ એક તમને સમજવામાં આવ્યું કે રૂટિન લાઈફ ડિસ્ટર્બ નહીં કરીને મલ્ટી દેટ મીન્સ તમારો જે તમારી ઈચ્છા શક્તિ છે, તમારા જે પરિબળો છે તેને તમે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ આપી શકો, તમે કઈ રીતે એને જાળી શકો, કઈ રીતે એને મેળવી શકો. સો આઈ હોપ તમને આઈડિયા આવી હશે આ વિડીયોઝમાં. અને ટાર્ગેટેબલ ગોલ જે છે તેને સ્મોલ નાનામાં ડિસ્ટ્રીબ્યુટ કરીને તમે ડે ટુ ડે નો ટાર્ગેટ બનાવીને ગોલ એચીવ કરશો તો તમને સફળતા મળશે. અને 1000 દિવસ પછી પહેલા એવું થશે કે તમે પણ પ્રભાકુંજ સાથે જોડાઈ જશો. ખુશીઓ કી ગુંજ પ્રભાકુંજ. આજે જ પ્રભાકુંજ સ્વરોજગાર યોજનામાં જોડાઈ જાઓ અને તમે પણ તમારા સપનાને સાકાર કરો, આત્મનિર્ભર થો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.